રાજકોટના ધોરાજીમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજકોટનું ધોરાજી જ્યાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। તોરણિયા અને ભિયાડ માર્ગ ઉપર દબાણ હટાવવાની કામગીરી ખેડૂતોની રજૂઆત બાદ પ્રશાસને દબાણો હટાવ્યા છે। રાજકોટના ધોરાજીમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। દબાણ હટાવવાની ટીમ ત્યાં પહોંચી હતી અને ખેડૂતોની રજૂઆત બાદ પ્રશાસને આ દબાણ દૂર કર્યા હતા। અરજદાર શ્રી રમેશભાઈ મંજીભાઈની અરજી તાલુકા સ્વાગતની અંદર રજૂઆત હતી કે મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ જે હુકમ થયેલો એની અમલવારી નથી થયેલી, જે સંદર્ભે 15 થી 16 જેટલા ઈસમોએ રોડ રસ્તાના જે રાજમાર્ગ છે એના પર દબાણ કરેલું છે। તે રજૂઆત સંદર્ભે અધ્યક્ષ સ્થાનેથી સૂચના મળેલી અને દબાણ ખુલ્લું કરવાની કાર્યવાહી અત્યારે પોલીસ, પીજીવીસીએલ અને અન્ય કર્મચારીઓ અધિકારીઓ સાથે રાખીને કરવામાં આવે છે। દબાણદારોને જરૂરી નોટિસ આપી નિયમો અનુસાર દબાણ ખુલ્લું કરવા માટે જણાવેલું હતું, પરંતુ અરજદારશ્રીઓ દબાણ ખુલ્લું ન કરતા આજે વહીવટી તંત્ર તરફથી રસ્તા પૈકીનું દબાણ ખુલ્લું કરવામાં આવેલ છે।